સાબરકાંઠાના હિંમતનગરમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુએ ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળી મામલે નિવેદન આપ્યું હતું। રાજ્યમાં કોંગ્રેસ મગફળીના નામે રાજનીતિ કરી રહી છે। રાજ્યની સરકાર મગફળી ટેકાના ભાવે ખરીદ કરી રહી છે, ત્યારે કોંગ્રેસ મગફળીના નામે ખેડૂતોને ભ્રમિત કરી રહી છે। આ ઉપરાંત આરસી ફળદુએ રાજ્યમાં બારદાનનો અભાવ હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો હતો। તેમણે જણાવ્યું કે કલકત્તા અને બાંગ્લાદેશમાં બારદાનનું ઉત્પાદન થાય છે। વહેલી તકે આ બારદાનની જરૂરિયાત રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવશે। ભારત સરકારના આ સુંદર અભિગમને આપણે હકારાત્મક દ્રષ્ટિથી લેવો જોઈએ। અગાઉની સરકારોએ ક્યારેય ખેડૂત કાળી મહેનત કરીને પોતાના ખેતરમાં જે અનાજ પકવે છે, જે તેલીબિયા પાકો પકવે છે અને એનો માલ જ્યારે બજારમાં વેચવા જતો હોય ત્યારે પીટાઈ રહ્યો હતો, ત્યારે કોંગ્રેસની સરકારોએ ક્યારેય ખેડૂતનું ભલું વાંચ્યું નહોતું। કેટલાક ખેડૂતોના વડાલી અને ઈડર બાજુથી ફોન આવ્યા હતા કે અહીંયા બારદાન નથી, અને એ વાત સાચી છે કે આખા દેશમાં જ્યારે ખેત જણસીઓની ખરીદી ભારત સરકાર દ્વારા ચાલતી હોય, કલકત્તા અને બાંગ્લાદેશની અંદર બારદાનના ઉત્પાદનનું કામ ચાલી રહ્યું છે। આપણી એજન્સીઓ દ્વારા આ બારદાન છે વહેલાસર આપણને પ્રાપ્ત થાય એ માટેના ટેન્ડરો પણ અગાઉથી બહાર